ગુજરાતમાં આજે 20 જિલ્લાઓમાં વરસાદ ત્રાટકશે. હવામાન વિભાગે લેટેસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. ગુજરાત પર માવઠાનું સંકટ હજુ પણ યથાવત છે. 2 દિવસ 20 જેટલા જિલ્લામાં વરસાદની શક્યતા. IPL 2025ની બાકી રહેલી ટુર્નામેન્ટ 17મી મેથી શરૂ થશે. આ અંગે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ અંગે નવો કાર્યક્રમ તથા વેન્યુની જાહેરાત કરવામાં આવી. સુરક્ષા એજન્સીઓએ પહેલગામ હત્યાકાંડ મામલે જવાબદાર 3 પાકિસ્તાની આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા છે. શોપિયાન જિલ્લાના ઘણા વિસ્તારોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ભારતના ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને કેટલુંક નુકસાન થયું છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. પાકિસ્તાન લાહોર અને રાવલપિંડીમાં હોસ્પિટલ ઘાયલ જવાનોથી ભરેલી છે. બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટથી બ્રિટિશ નાગરિકતા અંગે સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જ્યાંથી તેની માતા સોની રાઝદાને ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે એક પોસ્ટ શેર કરી હતી, જેમાં યુદ્ધ વિરામની અપીલ કરી હતી. બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટના નેતા ડોક્ટર અલ્લાહ નિઝારનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં તેમણે પાકિસ્તાનનું નામો નિશાન મિટાવવાની વાત કરતા ભારત પાસેથી મદદ માંગી છે. પંજાબના અમૃતસરમાં ઝેરી દવા પીવાથી 14 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 5ની હાલત હજુ ગંભીર હોવાનું કહેવાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કર્ણાટકના મંડ્યા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. અહીં કૃષિ વિજ્ઞાની અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ડોક્ટર અય્યપ્પાનો મૃતદેહ મળી આવ્યો છે. એર ઇન્ડિયાએ પણ લગભગ 8 શહેરોની ફ્લાઇટ રદ કરી છે. જમ્મુ, લેહ અને અમૃતસરની પણ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સાયબર વિભાગે ભારતભરમાં મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વેબસાઇટ્સને લક્ષ્ય બનાવતા 15 લાખથી વધુ સાયબર હુમલાઓ કરવા માટે જવાબદાર APT જૂથોની ઓળખ કરી છે.